હેલો એન્ડ વેલકમ મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આરઆરબી ગ્રુપ ડી 2025ની જે રિક્વાયરમેન્ટ નીકળી છે, ભરતી નીકળી છે, એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો ટોટલ પોસ્ટ જે છે 32,000 છે. તો એમાં શું પગાર છે, શું એજ્યુકેશન છે, એ આજે વાત કરવાની છે મિત્રો. તો વિડીયો જોયા પહેલાં એક વખત જે છે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આરઆરબી ગ્રુપ ડી રિક્વાયરમેન્ટ ટોટલ પોસ્ટ જે છે 32,000 છે. પછી આપણે આગળ વાત કરીએ. પોસ્ટ નેમ છે ગ્રુપ ડી લેવલ 1 પોસ્ટ. પછી એડમિટેડ નંબર છે CN 8/2025. પછી વેકેન્સી જે છે ટોટલ વેકેન્સી જે છે એ 32,000 છે. અને જોબનું જે લોકેશન છે એ ઓલ ઇન્ડિયામાં છે, આખા ભારતમાં છે. પછી આપણે વાત કરીએ લાસ્ટ ડેટ અપ્લાય. ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 22/2/2025 છે. અને ફોર્મનું જે મોડ છે એ ઓનલાઈન છે, મતલબ કે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. પછી સેલરીની વાત કરીએ તો 18,000 સેલેરી છે. તો અહીંયા લખેલું છે પર મંથ 18,000 સેલેરી. પછી કેટેગરીની વાત કરીએ તો આરઆરબી ગ્રુપ રિક્વાયરમેન્ટ 2025. પછી નીચે આપણે આગળ વાત કરીએ મિત્રો, તો એમાં વિભાગ આપેલા છે કે જે જોબના જે અલગ અલગ કેટેગરી આપેલી છે એના વિશે વાત કરેલી છે મિત્રો અહીંયા. તો પોસ્ટમેન બી ટ્રાફિક્સ, એમાં 5,058 વેકેન્સી છે. ડિપાર્ટમેન્ટ છે ટ્રાફિકનું છે. અને કેટેગરી અહીંયા છે અસિસ્ટન્ટ ટ્રેક મેચિન. પછી ડિપાર્ટમેન્ટમાં છે એન્જિનિયરિંગ, એમાં છે 799 વેકેન્સી છે. પછી નીચે વાત કરીએ મિત્રો, તો ટ્રેક મેન્ટેનન્સ એન્ડ GRIV, એમાં છે એન્જિનિયરિંગ. એમાં છે એન્જિનિયરિંગમાં 13,187 વેકેન્સી છે. પછી મેકેનિક માટે પણ છે અને ઇલેક્ટ્રિશિયન માટે છે. જો અહીંયા છે અસિસ્ટન્ટ CNW મેકેનિકલ 2,587. પછી નીચે છે અસિસ્ટન્ટ TRD ઇલેક્ટ્રિશિયન 1,381 ભરતી છે, વેકેન્સી છે. પછી નીચે પાછો છે મેકેનિક પણ છે એટલે ઇલેક્ટ્રિશિયન પણ છે. અસિસ્ટન્ટ લોકો શેડ ડીઝલ મેકેનિકલ 420 વેકેન્સી. પછી નીચે છે અસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રિશિયનમાં છે 950 વેકેન્સી. પછી 1,000 અહીંયા છે 1,041 એ છે અસિસ્ટન્ટ TLNAC ઇલેક્ટ્રિશિયન 1,041. પછી અહીંયા લખેલ છે અસિસ્ટન્ટ વર્કશોપ મેચ, સૌથી વધારે જે છે એમાં ભરતી છે 3,077. અસિસ્ટન્ટ વર્કશોપ મેચ મેકેનિકલ 3,077. પછી આપણે આગળ નીચે વાત કરીએ તો નીચે જે છે અલગ અલગ વિભાગ આપેલા છે, કેટેગરીઝ વાઇઝ છે, ભરતી છે. અહીંયા આપેલ છે CW CLW 42, પછી PLW 86, ECR 1,250. પછી આગળ આપણે નીચે વાત કરીએ તો ટોટલ છે 32,000 છે. આગળ પછી મિત્રો આપણે વાત કરીએ તો એજની વાત કરીએ તો મિનિમમ એજ જે છે 18 યર્સ છે, 18 વર્ષ છે. અને મેક્સિમમ જે છે 36 વર્ષ છે, 36 વર્ષ. પછી ઓબીસી માટે 3 વર્ષ છે, SC/ST માટે એની ઉપર છે 5 વર્ષ છે. પછી ફીસની વાત કરીએ મિત્રો, અહીંયા આપણે જનરલ ઓબીસી EWS માટે 500 છે અને રિફંડ પણ થઈ જશે 400. પછી SC/ST ઓધર ફિમેલ 250, રિફંડ પણ 250 થશે. મતલબ કે તમે જે ફી ભરો છો એ તમને રિફંડ થઈ જશે, પણ તમે એક્ઝામ જ્યારે આપશો તો એક્ઝામ પછી છે રિફંડ થશે. પણ જો તમે એક્ઝામ આપવા નહીં ગયા તો જે છે રિફંડ નહીં થાય ફીસ. તમે જે પણ ફીસ ભરી હશે એ તમારા એક્ઝામ પછી તમને રિફંડ થઈ જશે. પછી મિત્રો આપણે અહીં આગળ વાત કરીએ એક્ઝામનું જે પેટર્ન છે એના વિશે વાત કરીએ. આરઆરબી ગ્રુપ ડી રિક્વાયરમેન્ટ 2025 એક્ઝામ પેટર્ન. જનરલ સાયન્સ છે, ક્વેશ્ચન હશે 25 અને માર્ક થશે 25. ટોટલ જે પ્રશ્ન હશે એ 100 હશે અને 90 મિનિટનો સમય હશે, 90 મિનિટનો સમય હશે. પછી છે મેથેમેટિક્સ, 25 ક્વેશ્ચન હશે અને 25 જે છે માર્ક હશે. પછી છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, 30 ક્વેશ્ચન અને 30 છે માર્ક છે. પછી છે જનરલ અવેરનેસ, 20 ક્વેશ્ચન અને 20 માર્ક. પછી જનરલ અવેરનેસ 20 માર્ક અને 20 પ્રશ્ન છે. તો ટોટલ જે છે 100 માર્કનું પેપર થશે અને ઓનલાઈન હશે, કમ્પ્યુટર બેઝ છે એક્ઝામ હશે. 90 મિનિટનો સમય હશે. પછી આગળ વાત કરીએ મિત્રો, અહીંયા આગળ આપણે વાત કરીએ મિત્રો તો એપ્લાય જે ફોર્મ ભરવાની જે પહેલી જે તારીખ છે, સ્ટાર્ટ તારીખ એ 23/1/2025થી છે. મતલબ કે 23/1/2025થી જે છે ફોર્મ ભરવાના શરૂ થશે. અને જે છેલ્લી તારીખ છે, લાસ્ટ ડેટ છે, જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 22 છે અને બીજા મહિનામાં 22 તારીખ 2 અને 2025
22/2/2025 સુધી તમે જે છે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આ હતી આરઆરબી ગ્રુપ ડીની જે ડિટેલ્સ. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક વખત લાઈક કરી દેજો અને ચેનલને જે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.